રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો મોટો દાવો, કહ્યું કડવા લેવા પાટીદારને સામસામે કરવાનો ભાજપ કરી રહી છે પ્રયાસ. ધાનાણીએ તમામ સમાજના સમર્થનનો પણ કર્યો દાવો. પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજકોટ ભાજપ કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી અધિકારીની નોટિસ. ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરતા ફટકારાઈ નોટિસ. 2 દિવસમાં હિસાબ રજૂ કરવાનો આપ્યો સમય. રાજ્યની રાજનીતિમાં હવે નાલાયક શબ્દની એન્ટ્રી. રૂપાલાની ઉમેદવારીને લઈને ધાનાણીએ ઉચ્ચાર્યો નાલાયક શબ્દ. રાજકોટથી ભાજપને લાયક ઉમેદવાર ન મળ્યાનો દાવો. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજ્યા હશે. પંચમહાલ કોંગ્રેસ ઉમેદવારના ભાજપ પર પ્રહાર. ક્ષત્રિય આંદોલનની અસરના કારણે ભાજપના ઉમેદવાર નથી જોવા મળતા પ્રચારના મેદાનમાં. પંચમહાલથી કોંગ્રેસ ઉમેદવારની જીત નિશ્ચિત. ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની મોકૂફ પરીક્ષાની તારીખ કરી જાહેર. 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવાશે પરીક્ષા. અગાઉ એપ્રિલમાં યોજાવાની હતી પરીક્ષા. સુરતમાં ઓલપાડ સરસગામ રોડ પર શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ. ઓઇલની કંપનીમાં આગ લાગતા મચી અફરાતફરી.